ડોક્ટર સાહેબ, વધતી ઉંમરે પ્રોસ્ટેટની માહિતી આપણને. મેં બેંક ઓફ ઇન્ડિયામાં જ્યારે આના વિશે વાર્તાલાપ થયો ત્યારે એક વાત કહી હતી, પણ મને લાગે છે આપણે બધા મેચ્યોર છીએ, તેથી આપ ખોટું ના લગાડો તો હું આ વાત બી કહીશ. બધા આપણે ત્યાં જ મેં જોયું છે, આપણા દેશમાં જ સંસ્કૃતિને બધું શું કહેવાય આ ને તે ને રીત રિવાજ અને મોટી ઉંમરે સહવાસ કરવાનું છોડી દે છે. ખરાબ ના લગાડતા. પોતાના જીવનસાથી સાથે રેગ્યુલર કરવામાં આવતો સહવાસ તમને પ્રોસ્ટેટ કેન્સરથી, હાઇપરટ્રોફી ઓફ પ્રોસ્ટેટથી, હાર્ટ રેટથી, બ્લડ પ્રેશરથી, અનિદ્રાથી બચાવે છે. મેં જોયું છે ઘણા લેડીઝો પણ કે હવે દૂર રહો ને, ગંદુ ગંદુ શું કરો છો, છોકરા નહીં છોકરાથી ના. મેં જોયું છે અમેરિકામાં હવે બધા ગંભીર થઈ ગયા, પણ આ સાચી વાત કહી રહ્યો, 85 વર્ષનો પુરુષ અમારા પાડોશી હતા. મેં કહ્યું કોની રાહ જોઈ? કે મારી ગર્લફ્રેન્ડની રાહ. એના તો ડાયવર્સ, ત્યાં તો ડાયવર્સ ને બધું બહુ આરામથી થતું હોય. મને એમ કે આની ગર્લફ્રેન્ડ તો 80 વર્ષની માજી આવી, બંને હાથ પકડીને બીચ ઉપર ફરવા ગયા. અને ઇટ્સ અ ફેક્ટ. પ્રોસ્ટેટ માટેની વાત કરું, હાઇપરટ્રોફી, બિનાઇન હાઇપરટ્રોફી બધાને થતી હોય છે. ધીરે ધીરે ઇટ્સ એ એજિંગ પ્રોસેસ, પણ એને લીધે પ્રોસ્ટેટ ગ્રંથિ છે ને યુરેથ્રા એની અંદરથી જાય છે. પ્રોસ્ટેટ મોટી થાય તો યુરેથ્રા ઉપર દબાણ આવે, તો એ દબાણને લીધે તમારો પેશાબ ધીરે ધીરે ઓછો થતો જાય. તમારી બ્લેડરમાં રેસિડ્યુઅલ યુરિન આવવા માંડે, થોડુંક યુરિન અંદર રહી જાય, કારણ કે બધું અને ટપકે ટપકે પડવા માંડે. અને આ રેસિડ્યુઅલ યુરિન, યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન વારંવાર કર્યા કરે, એટલે તરત ડોક્ટર કહે કે તમે સોનોગ્રાફી કરાવો. હાઇપરટ્રોફી બિનાઇન એટલે નિર્દોષ હોય તો એ પ્રોસ્ટેટ કાઢી નાખવી પડે. પ્રોસ્ટેટ કાઢવાથી બીજો કોઈ એમાં નુકસાન નથી. પ્રોસ્ટેટનું કાર્ય ફક્ત વીર્યમાં પ્રવાહી એવું એડ કરવાનું છે કે જેનાથી આપણા સ્પમ્સ જીવતા રહે, એટલે પ્રોસ્ટેટ કાઢી નાખે. પણ આમાંથી કોઈ વાર પ્રોસ્ટેટિક કેન્સર થવાના ચાન્સીસ વધી જાય છે. એટલા માટે હું કહું છું, ફરી પાછો કહું છું, પોતાના જીવનસાથી સાથે સમયાંતરે આનંદપૂર્વક સહવાસ કરવામાં કોઈ નુકસાન નથી. આ અમારા મેડિકલ સાયન્સે પ્રૂવ કરેલી બાબત છે. અને પ્રોસ્ટેટ કેન્સર માટેના આંકડા બતાવી રહ્યા છે કે જે લોકો નિયમિત રીતે સેક્સ્યુઅલી એક્ટિવ રહ્યા એમને પ્રોસ્ટેટિક કેન્સર ઓછું થયું.